વાસુ હા બોલો જવાનજી. આ વન ત્યાં રિપેર કર્યો તો? કેવો મસ્ત વાગે ને? હા મસ્ત વાગે, પણ ત્યાં રિપેર કર્યો? ના ના આમાં ગુરુ એ. હે ભાઈ ત્યાં કર્યો? અરે આના ક્યાં કઈ આવડે? તમે જ કર્યો એટલે તો અમને કર્યો અમને તો. મારા મારી કંપનીમાં હું કામ કરીને આવ્યો, આને જઈ આવડે. આ તો તૈયાર થાય હજુ. એવું? હા મેં તૈયાર કર્યો. અચ્છા. ફોનનું કોઈ તમે રિપેર કર્યો તો? આ તો મેં જ કર્યો, તને ક્યાં આવડે કઈ? અરે કેમ જવાન આવું લે? એટલે આ વન જેવો રિપેર કર્યો? ચાલ હું થયું. એટલે રિપેર તો કર્યો પણ આગળની લાઈટ તો બંધ થઈ ગઈ. અરે બોલા રિપેરિંગ કરતા ના આવતો તો ના કરી ધંધો સમજ. એ તારા કારણે તું નહીં ને હું માર ખા મૂકી છી. એટલે એ આવા બાઈક રિપેર ના કરશો અરે લ્યા. એવું નહીં, કઈક મિસ્ટેક થઈ ગઈ છે. હવે કારીગર માણસ છે. એટલે આ તારા કારીગર મેં કમ્પ્લીટ હાચી વાત. કર્યું હશે પણ અમારી પૈ હારી કરી હશે. પણ તમારે કર્યું જ નહીં. એ તમે ભાઈબંધો એટલે કહું કે તમારે ત્યાં એક જણો બાઈક લઈને આવે, 3 જણા દોરીને જતા જોવા મળે. આ તો જવાન હતો આપણે બીજું કોઈ કરતું હતું બૈરા ઉતે ફાર નાખે આપણે હું વાત કરે બુડા. એ તો શુકર કર કે પેલો જવાન ભાઈબંધ હતો તે ડબલામાં પતી ગયું. અરે બુડા બીજો કોઈ ને ધોકે ને ધોકે અંદર પૂરી નેવા મારે એવા મારે ને. જો ભાઈ તારા ધંધો કરવો જ કર, હું ના નહીં પાડતો. મારા માર ખાવાનો ધંધો કરવો નહીં. હું તો કાલથી ભજ્જલ લારીનું જો તારા આવું છે જ માં અંગર ભજ્જલ લારી આપણે બંને કરીશું. હું ભજીયા લારી નહીં કરું પણ ખાવા આયા ભજીયા. તો તું ખાવા દે, હું કાલથી ભજ્જલ ધંધો કરવાનો. ખાલી ખોટા કોઈ કાંઈ નહીં, એ બૈરા ફાડી જાય ઓઇલની જેવા પેટ્રોલ જેવા કેરો છે તરત ના આ તો ગોપલું આ ઓઇલના હવે કોણો છે એવી રીતે ખબર નહીં હતી. તું કે હું એન્જિનિયર તને હકીકતમાં નોકરી રિઝાઇન મૂક્યું છે. અરે મેં તને વાત તો કરી હતી યાર. અરે તારી વાત તો મોટી હતી. હોય તો પૈડા ફાટી જાય એવી વાતો થાય. અઠવાડિયામાં 4 જણા એક ને એક મારા આવે, મારે વગર નહીં મેલે. જો ના આવડતું નહીં તો હકીકત હું ના પાડું તને ના કરી જવા દે. એને શાકભાજી લારી કરશો એ પોહા પણ માર ખાવાનો ધંધો નહીં કર. એટલે ધંધો તો સારો હતો, ડુંગળી બટેકો વેચવો એના કરતા ધંધો તો સારો હતો પણ હવે ધંધો સારો અનુભવ જોવા દે એમાં. તો ચાલુ થઈ જાય ને અનુભવ. પેલો શોરૂમમાં જઈને આવ્યો ત્યાં પેટ્રોલનું ઢોકણું હોય એમાં આપણે ઓઇલ નાખીને આલી હોય ને. જો ભાઈ મારા માર ખાવો નહીં પણ આ પત્તર તારા પોડો અને હું હેડ્યો ભજન લારી ગોતવા કાલ હવાથી ભજનનો ધંધો ચાલુ. તારે આવું રહેવું જોઈએ કોઈ નહીં બરાબર. એટલે પણ વાત તો અભળ યાર. એટલે મારી વાત તો અભળ ભાઈ. હું કહેવા માંગુ છું, અરે સારું કરવા જવું સીધું થાય ઊંધું. આનું કરવું શું સારું? ધંધો તો જોરદાર પણ સારું લોચો ચા પડી ગયો હારો. હોર્ન ચાલુ કરવા જાવ તો લાઇટ બંધ થઈ જાય, લાઇટ ચાલુ કરવા જાવ તો હોર્ન બંધ થઈ જાય. સારું મનો ના મનો આ કંપનીના વાહનોમાં મિસ્ટેક આવે છે, આપણી ફોલ્ટ ના હોવો જોઈએ. પણ આવા આ ભાઈ મોનશે નહીં મારો ફોલ્ટ છે એમ કરી મારા ઉપર જ ઢોળશે. આ સાધનનો ફોલ્ટ છે એવું નહીં મોને, મારો જ ફોલ્ટ મોનશે. કોઈ વાંધો નહીં, હાલ આપણે કોઈ કે વાત કરી નહીં, કાલની વાત કર. હા એ ગેરેજમાં તો હરખાઈ આવતી નથી યાર. હવે આથી ભજન લારી કરી જોઈએ હવે કેવું ચાલે છે. જો ગેરેજમાં યાર રોજ કસ્ટમર પાસે આવતા હતા એના જોડે રહ્યો તો મારા બૈરા ફાટી જાય. પણ ભજીયામાં જોઈએ ભજીયામાં કેવી હરખાઈ આવે હે. લડો લારી આપણે લારી પહોંચી ગઈએ અને ચાલુ કરીએ. નવું ચાલુ કર્યું હોય ગરક આવે એટલે સીધું રેડી રાખવું, આલી જ દેવાનું. ગરમા ગરમ ખાવ ને તેલથી ભરી જાઓ. તેલ ઉડ્યું હોય ને યાર ધીમે ધીમે કર. વાસુ તું હજુ નવો ભાઈ ધીમે ધીમે કર. સેટઅપ તૈયાર કરી નાખું ફટાફટ. ડીસો સાફ કરી નાખું. ગરાક આવે ત્યાં સુધી બધું રેડી કરી નાખું. હેલો મારો સાંભળો
રણુજન રાજ હુકમ કરો તો પીર જાત રાયું જાય મારો હેલો હેલો બરો રણુજન રાજ હેલો મારો હાબડો રણુજન રાજ એ હેલો સાબડો રણુજન રાજ લેડો લારીભાઈ શેર થઈ ગઈ છે એ ભજીયો 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 ગરમ ગરમ ભજીયો એ ગરમ ગરમ ભજીયો વાસુના ભજીયો એ ગરમ ગરમ ભજીયો વાસુના ભજીયો એકવાર ખાવ તો ખાતા રહી જાઓ એ આવો હેડો હેડો લે ભજીયો ખાવા ગરમ ગરમ ભજીયો શું ભાઈ 100 ગ્રામ ભજીયાનું શું છે 30 રૂપિયાના 100 ગ્રામ 100 ગ્રામ કરી દો ને કરી દઉં ને ચલો ભાઈ પહેલું ગ્રાહક આવ્યું છે પેલા મસ્ત મજાના 100 ગ્રામ ભજીયા ભજીયા એમને કરી આલીએ મિક્સમાં કરું કે ખાલી યાદ કરું દાળ વડા નાખો થોડા લે ભાઈ પકડને જલ્દી યાર શું ડાફે મારી યાર તમે આલો તો યાર ને મરચા ડુંગળી તો આલો યાર તમારે કઈ મફત નું આવો અમારે કઈ ભજીયા 30 રૂપિયા આલવાના કઈ બધું લઈ લે મફત થોડી આવે યાર લે ભાઈ આ કઢી અલે આ ડુંગળી ના મરચો ચબી કરે કે સોંતી ખાઈ લે કે બૈરા ફાટ નાખે હોય કે લારી બારી ઊંધી કરી નાખે ભાઈ મૂબી ભાઈ ભાઈ સોંતી રાખ હવે લારી બારી અમને જશે બરાબર મગજ ખરાબ ના કરે હવા હવારમાં લે ભાઈ આવા ભજીયા નહીં ખાવા મારા લે ભાઈ શું થયું નહીં ખાવા ભાઈ કેમ આ તો ઘટાયા છે ના માટે તો આપી ટણી કેવી રીતે ટણી થાય અરે ભાઈ ખાઈ લે સોંતી દી એટલે અરે ભાઈ ના થાય આવું બધું નહીં ખાવા ભજીયા ભજીયા બરાબર પૈસા આવતો જા ભાઈ નહીં પૈસા પૈસા બી નહીં કેમ આવું થઈ મારા જોડે યાર ભજીયા ખવાય ના આવ્યો ગરમ થઈ નીકળી ગયો તો કોઈ ફોમી લાગે મને લાગે પેલી ગેરેજની ભૂલી નહીં છે મારામાં થોડી ઘણી આવી ગઈ લાગે આને સુધારવી પડશે નહીં ચાલે લોટો છે કોણ એટલે એક કામ કરું વાસુએ લારી કરી છે ગરમ ગરમ ભજીયા વાસુના ભજીયા ગરમ ગરમ ભજીયા વાસુના ભજીયા ગરમ ગરમ ભજીયા વાસુના ભજીયા એટલે વાસી ભજીયાની બૂમો પાડે તો કોણ કાકો ખાવા આવશે કોનમાં મેળ ભર્યો શું મેલ ભર્યો ક્યારનો બૂમો વાસી પાડે ભજીયાની તો એવું ના કાકડા બોલે. ઉડે છે એટલે તો કાકડા ઉડે છે દેખાતું નહીં તો એવું ના બોલે તું ટોકન તો માર ખાતા ખાતા બચ્યો હું અહીંયા વાસીના નહીં વાસુના ભજીયા કહું બેરા એટલે પણ પબ્લિક ને એવું સંભળાય કે વાસી ભજીયા એટલે પબ્લિક દેખાતી નહીં કાગડા ઉડે છે અલે આ બુડા વાસી ભજીયા નહીં વાસુના ભજીયા કહું બેરા તો તારું નામ બદલાય મારું નામ ના બદલાવાય વાસુ ઉપર જ છે એટલે હવે આના કમનો સમજાવું પબ્લિક વાસુ બોલો તો વાસી સંભળાય તારું તાતો કાતો તારા બાધા રાખ આ મને જીપ એવું ચોટ લાગે તારા કોન્ડાને મેલ ભરો એ પેલા કાઢી નાખ તું ગેરેજ બધો માર ખવડાવો હવે હોય તો હમો ધંધો કરવા દે હું અહીંયા બૈરા ભરાવા આવ્યો છું તું બે તું વાસી ભજીયા કરે તો કોણ કાકો ખાવા આવશે કાગડા ઉડો કોઈ પબ્લિક દેખાય છે મારા ભાઈ સોંચીરા વાસીના નહીં વાસુના ભજીયા કહું બેરા કોનમાંથી મેલ કઢાય અલ્યા તોતલા તું પેલા બોલતા શીખ કાં તો તારું નામ સુધાર મારું નામ બરાબર વાસુ તારું નામ બદલાઈ દે ના, તારું નામ બીજું રાખીને બુવા પાડજો પબ્લિક ના દેખાય જ કહેજે તે તને ઓછું હમણાં હું વાસુના ભજીયા જ કહું હું વાસુના ભજીયા જ કહું તને અલ્યા મને નહીં કેતો આખા ગામના વાસી ભજીયા સંભળાય તોતલા તું કાં તો બાધા રાખ અને કાં તો ભાઈ તારું નામ બદલાય એટલે નામ બદલીને બોલે બુવા પાડવાનું ચાલુ રાખ તો પબ્લિક આવે પબ્લિક કોઈ દેખાય કાગડા ઉડે કાગડા ઉપર એ કાનપુરમાં અવતાર પેલા કાનમાં જઈને મેલ કઢાઈ જાય પછી તને ચોખ્ખું સંભળાય હું વાસુના ભજીયા જ કરું તું અહીંયા પાછો શું આવ્યો યાર તું ગેરેજ માં મારા બૈરા લાલ કરાવતા રહી ગયો અલ્યા ગેરેજ તો મારું ધમધમાઈને ચાલે તો મારી ભજીયા લારી ધમધમાઈને ચાલે વાસુના કાગડા ઉડે કોઈ બોલે, દેખાતું બોલે, જ છે હું નહીં. અહીંયા વાસુના ભજીયા કહું વાસી ભજીયા નહીં કહેતો અને તારા જોડે રહ્યો જ ને તો હું તો આગળ મારા બૈરા લાલ થઈ ગયા હોત પેટ્રોલ ની જગ્યામાં તું ઓઇલ પુરાવતો તો જોડે રહીને ભૂડા અલ્યા. હોર્ન ચાલુ કરવાતો તો લાઈટ બંધ કરી દેતો લાઈટ ચાલુ કરતો હોર્ન બંધ કરી પેલો ગાડીનો એવા ધંધા કંપનીનો હતા ફોલ્ટ હતો તારા કઈ મારા ગેરેજનો ફોલ્ટ થોડો હતો કંપનીનો ફોલ્ટ હતો હવે પેલો જવાન ડબલું ચોરી ગયો બીજો હતો બૈરા ફાડી નાખવા શું વાત કરી એટલે એ તો કંપનીનો ફોલ્ટ હતો લાઈટ પેલો હોર્ન ચાલુ કરવા જાય લાઈટ બંધ થઈ જાય પેલો હવે સૈલા ત્યાં જાય સૈલા ખાલી એક પક્કર માં બધું ચાલુ કરી આલ્યું એટલે એ તો શીખવ કારીગર હતો ને અઠે ગઠે થઈ ગયો છે અરે એવું ના હોય તું રેવા દે બુડા મારી ધંધો જો મારી લારી ચાલવા દે યાર તું વાસી ભજીયા ના કરે હોય કર
તું વાસી ભજીયા ના કરે. આ વાસુના ભજીયા તારા ભજીયા ખાવા છે ને તું ભજીયા ખાઈને હજી ના કર. એટલે પણ મારું એમ કેવું હોય તું વાસી ભજીયા બુઓ પાડા કોક અહીંયા આવીને તને ધારે જ ધારે મારશે. અલ્યા તારા કોનમાં તારા તું મેલ ઘડીએ પેલા જે હારા બેરા. એટલે પબ્લિક બધા ડોકાચો કરીને બારોબાર જતી રહે. તે મેં હોપડ્યું એટલે મેં કીધું અરે લોચા પડ્યા હતો. તે હું તને કહેવા આવ્યો કે તું ભાઈ આ વાસી ભજીયા બૂમ ના પાડે. હું તને એ જ કહું, હું વાસુના ભજીયા કહું, વાસી ભજીયા નહીં કહે. તું કોનમાં પેલા મેલ ઘડી તું અહીંયા ઉભો રહે. તા ભજીયા ખાઈ હું ખાવાય. એટલે એવું નહીં યાર, પેલા કોણ સાફ કરી જા. આ કોકનો માર ખાજે જારે ને જારે. અરે તારા જોડે રહ્યો તો હું વધારે માર ખોત તો કે. આ મારો શબ્દ યાદ રાખતું તને કોક પબ્લિક અહીં જારે મારશી. અરે તું તો શોરૂમ માં નોકરી કર્યો, ગેરેજ માં 17 વાગે તો 17 જણો પાછો આવતો હતો. અલે એ તો ગરાકી માર્કેટિંગ છે, માર્કેટિંગ. અરે માર્કેટિંગ ના કહેવાય ને, બૈરા ફાર માર્કેટિંગ કહેવાય. હું વાત કરી બુડા. પબ્લિક પાટલી બધી ટૂળો થાય એટલે સમજી લેવાનું કે માર્કેટિંગ આપણું પાવરફુલ છે. અરે માર્કેટિંગ ની બૈરા ફારવા માટે આવતું તું. અને આ બાકી લો આ ગેરેજો વાળા હવા ખાય છે. એ બધા હવાની કહેતા એ હમું કરીને આલી એટલે મહિને આવી સર્વિસ કરવા માટે. એટલી ગાડી પેન્ડિંગ છે. આપડા જો ગ્રાહક જાય એટલે 3 વાર આયા વગર રહે જ નહીં. અઠવાડિયામાં 3 વખત આવો, 3 મહિને 3 વખત આવો તો સારું હોય. પણ એ તો આપણો ધંધો સારો તારા છે. ભજીયો ખાવાની ભજીયો જો તારા કોનમાં મેલ ગઈ તને બધે વાસી ભજીયોની બૂમો પાડી છે. અરે તને વાસી નહીં, તું જાણે અહીંયા કોઈ ગ્રાહક તો આવતું નહીં તારા ત્યાં. અરે તું આવતો ને પાછો મારી જોડે. જો હવારે આખી કેબિન ભરેલી હતી, કલાકમાં ખાલી થઈ ગયો. હું એમ કહું તું આવતો ને પાછો ગેરેજમાં ભલે 2-4 ડબલો ખાવા પડે પણ તૈયાર થઈ જાય. અરે ના, મને આ ધંધો કરતા જો માર ખાવા મારા નહીં આવું યાર. મારા માર નહીં ખાવા તારા જો. કોઈ કોક જારે માર ના, છે. કોઈ નહીં. આમાં મસ્ત ભજીયો હતા, ખાવા ખબર આવું. તારી બોલી પ્રમાણે વાસી ભજીયો બૂમો પાડે ને કોક અહીંયા આવીને જારે માર અરે વાસી ભજીયો ની હજુ તને કહું, વાસુના ભજીયો. હું તને કહું મારી વાત મોન, આ તું ભલે તારું નામ વાંચવું હોય પણ તું બૂમ પાડે એટલે વાંચું જગ્યાએ વાસી થઈ જાય. એટલે કાં તો તારું નામ બદલાય, કાં તો મારા અંગત હેડ ઉત્તર ગુજરાતમાં તને મંદિરે લઈ જાઉં, હારા માતાજીએ બાધા હલાવડાવું એટલે તારી આ જીભ છે ચોટા ને જે તોતલો થઈ ગયો ને સીધો થઈ જાય. ભાઈ હું તોતલો નહીં, આ કોનમાં મેલ ભર્યો પેલા કોણ સાફ કરાય? તાર ભજીયો ખાવાય? હારું તો આજ જોઈ લઉં તારા ભજી હેડ તાર. ટેસ્ટ કરાવું યાર. એ ચેક કર ગોડા, હું વાત કરી. ઘડી જાડી રહી ને કે છૂટી દેશે મગજમારી ના કરતો તે બેરા. આ લે મારો ઘડીને મરચો લે, આ મરચો રહ્યો અને તો ડુંગળી, આ ડુંગળી લે, જાતે લઈ લે ચેક કર. આ તોતલો ગ્રાહકો જોડે આ રીતે જ વાત કરતો હશે એટલે ગ્રાહક નાહી જતા લાગે. આ મારી જોડે તું આ રીતે વાત કરે તો ગ્રાહક જોડે આ રીતે વાત કરે તો કોઈ તારો કોઈ ખાવા નહીં આવે. અરે ઘરા જો હું પ્રેમથી જ વાત કરું, તારા જોઈ રહ્યો તો હું બગડી ગયો હોત. આ તે પ્રેમથી વાત કરી હોત તો કોઈ પબ્લિક માં. અરે ઢગલો પબ્લિક આ જો આ કેવું હજુ તને કહું, આ કેબિન આખું ભરેલું, આ ખાલી થઈ ગયું કલાકમાં. લે વાટકી લે, કડી કાઢી લેજે, મેં લે પકડજે. કાં તો આ ધંધો થોડા દાડામાં બંધ કરે, કાં તો કોકનો જારે માર ખાય અને મારી જોડે આવે પાછો. આનું વર્તન ને વ્યવહાર પ્રમાણે આ કોકનો માર ખાશે. લે આ ડુંગળી ખાઈને ફટાફટ ઉપર હોય થી. એ તારા ભજીયા ખાવા નહીં આવ્યો, તને મળવા આવ્યો તો આરા તૂટલા તારા ભજીયા નહીં ખાવા. એ આ પડ્યા તારા ભજીયા તૂટલા, આ રે ભજીયા તારા. તું મારા ત્યાં આયા, મારા તારા ત્યાં નહીં આવું. આ પડ્યા ભજીયા. આવતો નહીં યાદ પડ્યું હોય કે પાછો. મારું બેટું ગેરેજમાં માર ખાવા તો રહી ગયો. કીધું તું પેલા તું હાવથી જવાન હતો કે ડબલું મારી ગયો, બીજો કોઈ તો ના મારા બેરા ફાટી જાય. અને હાવથી હોને એની હમ કર્યો, મેં નતો કર્યો ના કે એ તો એમ કે કારીગરી કર્યો. આ તો કારીગર બચાવ હજુ શીખવું, એને કેટલો માર પડો બીજું કોઈ હોત તો. બોલો ભાઈ. ભાઈ શું ભાવ આપ્યો છે ભજીયા? 30 ના 100 ગ્રામ. અરે ઊંચા અવાજથી ના બોલ, સરખો ભાવ બોલ તો ભલે ખબર પડે. ભાઈ જો 30 ના 100 ગ્રામ ખાવાનું ખાવ ને જાઓ અહીંયાથી. અરે ઊંચી અવાજથી વાત ના કરે, લગન ઊંચી અવાજથી ના બોલે, લગન ભોળામાં મેલે હમણાં. ભાઈ શાંતિ રાખો યાર. ભાઈ ખાના માનો ભજીયા હાલ. હા કેટલા હાલું? 100 ગ્રામ હાલો. આપી દો. હમણાં ઈટ બીટ માં માથું બાથું ફોત તો માથું લેવાના દેવા દઈએ. કારણ કે ભજીયા ખરાઈને હમણાં રવાના કરું, હમણાં જો બોલ્યા જેવું નહીં. લોકો કે ભજીયા આ કઢી છે, આ ડુંગળી છે અને મરચા છે, લઈ લેજો તો. એ સારું સારું. હા પેલી બધા તો તમે પેલી બધા ખાઈ લો. એ વાંધો નહીં. મારા ઘર આગળ બહુ હેવી આવો એ કે નહીં ભાઈ પર આપણું કામ નહીં યાર. પેલો હવારમાં આવી જતો નતો ઘર આગળ
મગજ વગરના છટલા ને છટકેલા આવે, ખાલી ખોટા મારા આપણા તો મજા ના આવે. એના કઈ વરીને હું ભૂલિયા જોડે જઉં અને ભૂલિયાને કહું ભૂલા હું તારા જોડે આવું, એને મનાવવો પડશે પહેલા તો. ને કઈ એ શક્તિને જ જીવો હોય તો મજા નહીં આવે યાર. લઈ લે યાર બધું યાર, જે પતો વાત મને બધું હજાઈ બજાઈ લારી લઈ સીધો ઘેર. જવું સીધો ઘેરે જઈએ હવે ભૂલ્યા જોડે. અહીંયા તો મારા તો કોઈ બાએ સોરાવે નહીં તો ઘેરે જોયું તો એ તો સોરાવે યાર. કોક આવે તો કે ભાષા સુધારવી પડશે યાર. પણ પેલા જો એટલી શાંતિ હતી કે કોઈ બી આવે ને તો એ આગળ તો બેઠો હોય કે મેં કર્યું મારું નામ તો નતું આવતું ને એટલે એન્જોય જતો હશે પાછો ગેરેજ ઉપર. મને હેડ હવે સીધો જ જવું ગેરેજ. ભાઈ એને મનાવું કે ભાઈ સોરી ભૂલ થઈ ગઈ, હવે તારા જોઈ રહીને મારી ભાષા એવી થઈ ગઈ, શું કરું કે એને મનાવવો પડશે હેડ.